There are group incentive schemes. Sometimes work or production is of such pattern that more than one workers or a group of workers are engaged for completion of work. In this case, efficiency of one worker is impossible to measure. Only group efficiency can be ascertained in such cases, and to maintain team spirit among workers group, bonus is paid instead of individual bonus to each. એટલે જ્યારે આખે આખા ગ્રુપને પ્રોત્સાહિત કરવા માટે તમે કોઈ સ્પેસિફિકલી સ્કીમ આપો છો, અથવા તો એવા સંજોગોમાં કે જ્યાં કોઈ એક વર્કર્સની એફિશિયન્સીને આઈડેન્ટિફાઈ કરવી મુશ્કેલ હોય, તો ત્યારે એવા સંજોગોમાં સમગ્ર ગ્રુપને એનો બેનિફિટ આપવામાં આવે છે. પોપ્યુલર ગ્રુપ ઇન્સેન્ટિવ્સ પ્લાન્સ આર ઓફ ટુ ટાઈપ્સ. એટલે બે પ્રકારે એમની અંદર ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે. એમાંનું ફર્સ્ટ વન આપેલું છે પ્રોફિટ શેરિંગ, અને બીજું છે કો પાર્ટનરશિપ. જરા તો એમાંનું ફર્સ્ટ વન આપણે જોઈએ તો એ છે પ્રોફિટ શેરિંગ. તો ઇટ ઇઝ રિટન વોલ્યુન્ટરી એગ્રીમેન્ટ between employer and employee to pay certain percentage of profit as bonus to employee is known as profit sharing scheme. એટલે આખા વર્ષ દરમિયાન જે કાંઈ બી નફો થશે તો એ નફા માટે એમ્પ્લોયી અને એમ્પ્લોયર એ બે વચ્ચે એગ્રીમેન્ટ થયેલો હોય કે વર્ષ દરમિયાનનો જે કાંઈ બી નફો થશે એમાંથી સપોઝ 5%, 10%, 20% એ નફાનો ઉપયોગ એમ્પ્લોઈઝ ને ઇન્સેન્ટિવ્સ આપવા માટે કરવામાં આવશે, કે જેથી કરીને શું થશે કે દરેકે દરેક એમ્પ્લોયી ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી કાર્ય કરશે, કે જેથી કરીને એનું કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ રિડ્યુસ થશે અને મેક્સિમમ પ્રોફિટ મેળવવા માટે પ્રયત્ન કરશે. તો આનાથી કંપનીને બી બેનિફિટ થશે અને સાથે સાથે એમ્પ્લોઈઝને પ્રોફિટમાંથી એટલો શેર એઝ એ ઇન્સેન્ટિવ્સ તરીકે પ્રાપ્ત થતો જોવા મળશે. The amount of bonus is not related with employees' performance. Both efficient and inefficient workers get the bonus at the same rate. Bonus is calculated only once in a year and which may not act as proper incentives to the workers. When companies suffer loss or amount of profit is very small, then there is no scope for giving બોનસ. એટલે કે પ્રોફિટની રકમ છે એ ખૂબ જ ઓછી હશે અથવા તો લોસ હશે, તો ત્યારે એવા સંજોગોમાં એ એમ્પ્લોઈઝને બોનસ પ્રાપ્ત થતું નથી. અને આ રીતે જ્યારે પ્રોફિટ શેરિંગ આપવામાં આવે છે તો એનો બેનિફિટ છે એફિશિયન્ટ અને ઇનએફિશિયન્ટ બંને પ્રકારના એમ્પ્લોઈઝને પ્રાપ્ત થતો જોવા મળશે. ક્લિયર? ત્યાર પછીનું નેક્સ્ટ આપેલું છે કો પાર્ટનરશિપ, એટલે કે સહભાગીદારી. એટલે ભાગીદારી પેઢીનો જે બિઝનેસ હોય એમાં એમ્પ્લોઈઝ લાંબા સમય સુધી એ જ કંપનીની અંદર એ જ ફર્મની અંદર રહે, તો એટલા માટે એને ભાગીદારીની અંદર જ એઝ એ પાર્ટનર્સ તરીકે ના બેનિફિટ આપવામાં આવતા હોય છે. In this scheme, workers are not given bonus, but they are given share of the company. By this scheme, workers become the shareholders of the company and they can play active role in management too. And these shares are issued at very low price to enable employee to purchase the shares. And this kind of agreement creates goodwill among the employee and they give their best to the કંપની. એટલે ઘણી વખત કંપનીમાં એના એમ્પ્લોઈઝને ખૂબ જ ઓછા રેટથી કંપનીના શેર ઇસ્યુ કરવામાં આવે, કે જેથી કરીને એમ્પ્લોયી એ શેર ખરીદી અને કંપનીના ઓનર્સ જ બની જશે, કે જેથી કરીને ખૂબ જ સારું પરફોર્મન્સ આપી અને સારામાં સારું વર્ક કરવા માટે પ્રયત્નશીલ રહેશે. એ પોતાને એવું ફીલિંગ થશે કે એ કંપની એમની પોતાની જ છે અને એવી ભાવનાથી એ વર્ક કરશે કે જેથી કરીને એમની એફિશિયન્સીની અંદર પણ સુધારો થતો જોવા
મળશે એટલે એનાથી એ જે તે એમ્પ્લોઈઝ ને પણ બેનિફિટ થશે અને સાથે સાથે કંપનીને પણ બેનિફિટ થતું જોવા મળશે ક્લિયર એટલે ગ્રુપ ઇન્સેન્ટિવ્સ માટે અહીંયા બે ટાઈપ્સ આપેલા છે અને એમની અંદર ચલો તો જોઈ લો વાલો મારા લેક્ચર છે ને 12 સવા 12 પછી મોકલું હા સવા 12 પછી ઓકે વેલો ફ્રી થઈ જશે વેલો મોકલી દઈશ હા હા ઓકે ક્લિયર સમજાય છે એટલે ગ્રુપ ઇન્સેન્ટિવ્સ માટે આપણને અહીંયા બે મેથડ આપેલી છે કે એક તો એને સહભાગીદારી આપવામાં આવે અથવા તો પ્રોફિટમાંથી એમને અમુક શેર આપવામાં આવે અને આ રીતે એ એમ્પ્લોઈઝ ને એમના ગ્રુપમાં ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે લેબર ટર્નઓવર રેટ The labor turnover is the rate of change in workers of an organization during a specified period of time. In an organization, some workers leave and some new are recruited, and which causes labor turnover. The turnover એટલે એનું કેટલું ચેન્જીસ થતું જોવા મળે છે એટલે કેટલા જૂના કામદારો છે એ નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ કેટલા નવા કામદારો આવે છે તો આમના માટેનો જે રેટ નક્કી કરવામાં આવે તો એને લેબર ટર્નઓવર રેટ તરીકે ઓળખવામાં આવે છે labor turnover can be caused due to avoidable causes and unavoidable causes એટલે લેબર ટર્નઓવર માટેના કારણો જોઈએ તો એને બે ભાગની અંદર આપણે વિભાજિત કરી શકીએ એક આપણે એને અવોઇડ કરી શકીએ એવા રીઝન છે અને બીજું અનઅવોઇડેબલ કોઝિસ આપણને જોવા મળે છે તો avoidable causes are controllable and can be minimized by wise decision of management avoidable causes are listed under બરાબર avoidable causes છે કયા કયા હશે કે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ કે જેથી કરી અને લેબર ટર્નઓવર રેટ છે એને આપણે ડિક્રીઝ કરી શકીએ તો એના માટેના કોઝિસ આપેલા છે તમને ડિસસેટિસ્ફેક્શન ઓફ જોબ એટલે એમ્પ્લોઈઝ ને પોતાના જોબ થી સેટિસ્ફેક્શન ન મળતો હોય લેક ઓફ પ્રમોશન ચાન્સીસ બરાબર પ્રમોશન માટેના ચાન્સીસ છે એ પણ ખૂબ જ ઓછા હોય અનહેપી રિલેશન વિથ સુપરવાઇઝર ઓર હેડ એમ્પ્લોઈઝ ના એમના સુપરવાઇઝર અને હેડ સાથેના રિલેશનશિપ પ્લીઝન્ટ ન હોય બેડ એન્ડ અનહેલ્ધી વર્કિંગ કન્ડિશન એટલે કામ કરવા માટેની જે કઈ બી કન્ડિશન છે એ ખરાબ કન્ડિશન હશે અથવા તો અનહેલ્ધી હશે લો વેજીસ એમને જે કઈ બી વેજીસ પે કરવામાં આવે છે ખૂબ જ ઓછું અથવા તો નહીવત હશે લેક ઓફ પ્રોપર ફેસિલિટીઝ એન્ડ વેલફેર એક્ટિવિટીઝ એટલે કલ્યાણકારી યોજનાઓ અથવા તો એને સારી ફેસિલિટીઝ નહીં મળતી હોય એક્ઝિસ્ટન્સ ઓફ અનહેપી રિલેશન વિથ ફોલો વર્કર્સ ઓર કો વર્કર્સ એટલે સહકર્મચારીઓ સાથેના રિલેશન પણ અનહેપી હશે ઇન સર્ચ ઓફ જોબ with more benefit and more facilities employee leaves his present job એટલે જો જે ચાલુ જોબ છે એના કરતા એને સારી ફેસિલિટીઝ કોઈ બીજી જગ્યાએ મળતી હશે સારા બેનિફિટ મળતા હશે તો એ કારણોસર એમ્પ્લોઈઝ છે પોતાની જોબ છોડી અને જતા રહેતા હોય છે તો આ એના માટેના કંટ્રોલેબલ અથવા તો અવોઇડેબલ કોઝિસ આપેલા છે કે જેને આપણે ધારીએ તો કંટ્રોલ કરી શકીએ એટલે એઝ એ મેનેજમેન્ટ વ્યૂ પોઈન્ટ થી તમે વિચારો તો આ બધા કોઝિસ એવા છે કે જેને કંટ્રોલ કરી શકાય તેમ છે અને બીજું આપેલું છે અનએવોઇડેબલ કોઝિસ which are uncontrollable in nature can be enumerated as under એટલે જો કોઈ કર્મચારીની ઉંમર થઈ જાય છે અને એના કારણે રિટાયર્ડ થાય છે તો એને તો આપણે રાખી શકવાના નથી કોઈ કર્મચારીનો ડેથ થાય છે તો એનાથી બી એની ખાલી જગ્યા હશે ત્યાં નવા કર્મચારીને તમારે અપોઇન્ટ કરવા પડશે serious illness or accident which makes employee unable to perform his duties એટલે એક્સિડન્ટલી અથવા તો લાંબા ગાળાની બીમારીના કારણે કોઈ એમ્પ્લોઈઝ કે જે હવે પોતાની ડ્યુટી પ્રમાણે પરફોર્મ કરી શકે તેમ
નથી. તો એવા કર્મચારીઓ બી ફેક્ટરીઝ માંથી અથવા તો ઇન્ડસ્ટ્રીઝ માંથી છૂટા થતા હોય છે. મેરેજના કારણે પણ ઘણી વખત કર્મચારીઓ છૂટા થતા હોય છે, ખાસ કરીને જ્યાં ફિમેલ એમ્પ્લોઈઝ હશે અને એમનું એન્ગેજમેન્ટ અથવા તો મેરેજ થશે કે જેથી કરીને એ પોતાનું સેન્ટર છોડી અને બીજી જગ્યાએ જવાના હોય છે કે જેથી કરીને એના કારણે બી એમ્પ્લોઈઝ લીવ થવા માટેની શક્યતા રહેતી હોય છે. ડિસમિસલ ઓર ડિસ્ચાર્જ ડ્યુ ટુ negligence, gross indisciplines and inefficiency એટસેટ્રા. એટલે ઘણી વખત કોઈ કાર્યની અંદર કોઈ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવે છે, ડિસ્ચાર્જ કરવામાં આવે છે, કારણ કે એનું નેગ્લિજન્સ હશે અથવા તો ઇનડિસિપ્લિનરી હશે. તો એવા કારણોસર એ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવતા હોય છે અથવા તો ડિસ્ચાર્જ કરવામાં આવતા હોય છે. પર્સનલ એન્ડ ડોમેસ્ટિક રિસ્પોન્સિબિલિટીઝ, એટલે એમની અમુક પ્રકારની એવી રિસ્પોન્સિબિલિટીઝ હશે, વ્યક્તિગત રિસ્પોન્સિબિલિટીઝ હોય, તો એના કારણે એ કર્મચારીઓ જે તે ફેક્ટરીઝમાંથી છૂટા થતા આપણને જોવા મળતા હોય છે. એટલે આ બધા જે કોઝિસ આપેલા છે કે જેને આપણે કંટ્રોલ કરી શકવાના નથી. એટલે કોઈ કર્મચારીને આપણે એવું તો નહીં કહી શકીએ કે આગામી 10 વર્ષ સુધી તમે મેરેજ નહીં કરી શકો. બરાબર, કદાચ 30 યર્સની એજે તમે કોઈને જોબ ઉપર રાખશો અથવા તો 25 યર્સની એજે તમે કોઈને જોબ ઉપર રાખશો તો એવી તો કન્ડિશન તમે કર્મચારી સાથે નહીં કરી શકો કે કંપનીમાં તમે એઝ એ એમ્પ્લોઈઝ તરીકે આવો છો તો અહીંયાથી રિટાયર્ડ થવાની શક્યતા નથી અથવા તો ડેથ થવાની શક્યતા નથી કે મેરેજ માટેની બી શક્યતા નથી. તો આ બધા જે કોઝિસ અથવા તો રીઝન્સ આપેલા છે એ બધા મેનેજમેન્ટ માટે અનકન્ટ્રોલેબલ કોઝિસ છે. એટલે એના ઉપર આપણે ગમે તેટલું પ્રયત્ન કરીશું છતાં બી એ ટ્રાન્સફર થવાના છે, એ કર્મચારીઓ ટ્રાન્સફર થઈને જ રહેશે. એટલે આ પ્રકારના કોઝિસ ઉપર બહુ વિચારણા કરવાની જરૂરિયાત રહેતી નથી. પણ જે કંટ્રોલેબલ છે એના ઉપર આપણે પ્રયત્ન કરીએ તો એના કારણે તમે લેબર ટર્નઓવર રેટ છે એને રિડ્યુસ કરી શકો. બરાબર, હવે મેથડ ઓફ મેઝરિંગ લેબર ટર્નઓવર રેટ. બરાબર, લેબર ટર્નઓવર રેટ છે એને કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ તો એના માટેની અલગ અલગ પ્રકારની મેથડ તમને આપેલી છે. તો there are 3 method of measuring labor turnover rate. બરાબર, લેબર ટર્નઓવર રેટ એટલે કે ફેરબદલી દર, અને આ ફેરબદલી દર ફાઇન્ડ આઉટ કરવા માટે અલગ અલગ 3 મેથડ તમને આપેલી છે. એમાંની પહેલી મેથડ આપેલી છે સેપરેશન મેથડ. તો સેપરેશન મેથડ અનુસાર લેબર ટર્નઓવર રેટ આપણે કેલ્ક્યુલેટ કરવો છે તો એના માટેની ફોર્મ્યુલા છે નંબર ઓફ સેપરેશન ઇન સ્પેસિફાઈડ પીરિયડ upon average number of employee during specified period. સેપરેશન એટલે છૂટા થયેલા, નિવૃત્ત થયેલા. તો એવા કર્મચારીઓ કેટલા છે એના છેદમાં એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ડ્યુરિંગ ધ સ્પેસિફાઈડ પીરિયડ, એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન એવરેજ કેટલા એમ્પ્લોયી છે તો એનાથી તમે એ લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરી શકો. તો લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરવા માટે એક મેથડ આપણને આપેલી છે સેપરેશન મેથડ, અને સેપરેશન મેથડ અનુસાર એની ફોર્મ્યુલા શું થશે તો નંબર ઓફ સેપરેશન ઇન સ્પેસિફાઈડ પીરિયડ અપોન એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ડ્યુરિંગ ધ સ્પેસિફાઈડ પીરિયડ ઇન્ટુ 100, એટલે એ આપણને ટર્નઓવર રેટ જાણવા મળી શકશે. Number of separation include workers retired, registered and those who are discharged. અને સેપરેશન ની અંદર એવા કામદારોનો સમાવેશ થશે કે જે ના તો છૂટા થયેલા હશે અથવા તો એને રિઝાઇન કરેલું હશે અથવા તો એને ડિસ્ચાર્જ કરવામાં આવેલા હશે. એવા તમામ પ્રકારના કર્મચારીઓનો અહીંયા સેપરેશન ની અંદર સમાવેશ થતો જોવા મળશે. બીજું આપેલું છે રિપ્લેસમેન્ટ મેથડ, અને રિપ્લેસમેન્ટ મેથડ અનુસાર જો લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરીએ તો એના માટેની ફોર્મ્યુલા છે નંબર ઓફ વર્કર્સ રિપ્લેસ્ડ ઇન એ પીરિયડ upon average number of workers during the period. Number of workers replaced does not include those workers who are appointed due to expansion
સ્કીમ એટલે એક્સપાન્શન સ્કીમ હેઠળ જે કર્મચારીઓને અપોઇન્ટ કરેલા હશે તો એ કર્મચારીઓનો સમાવેશ આની અંદર કરવામાં આવશે નહીં. બરાબર, ડઝ નોટ ઇન્ક્લુડ એટલે એની અંદર એને સમાવવામાં આવતા નથી. ક્લિયર, સમજાય છે? અને ત્યાર પછીની ત્રીજી મેથડ આપેલી છે ફ્લક્સ મેથડ. તો ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ સેપરેશન મેથડ and replacement method. Labor turnover rate is calculated as under the labor turnover rate. એના માટેની ફોર્મ્યુલા આપેલી છે number of separation plus number of replacement upon average number of employee into 100. એટલે ફ્લક્સ મેથડ અનુસાર લેબર ટર્નઓવર રેટ આપણને જોવા મળશે. અને ઇક્વિવેલન્ટ annual labor turnover rate is equal to labor turnover rate any of the above method upon days of the month into 365. એટલે જો વાર્ષિક આપણે લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરવો છે તો અહીંયા મહિનાના દિવસો એને ગુણ્યા 365 કરશો એટલે એ તમને એન્યુઅલ લેબર ટર્નઓવર રેટ જાણવા મળી શકશે. And this shows the annual labor turnover rate of the organization and average number of employee. તો અહીંયા આપણે average number of employee બધામાં લેવાનું થાય છે. તો average number of employee એટલે એ શું થશે? તો average number of employee is equal to number of employee at beginning plus number of employee at end. એટલે વર્ષની શરૂઆતમાં કેટલા એમ્પ્લોયી હતા અને વર્ષના અંતે કેટલા એમ્પ્લોયી છે એ બેનો ટોટલ અને એને ભાગ્યા 2 કરો તો એની મદદથી તમને એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી જાણવા મળી શકશે. ક્લિયર? એટલે અહીંયા લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરવા માટે અલગ અલગ 3 મેથડનો યુઝ કરવામાં આવે છે. સેપરેશન મેથડ, ધેન રિપ્લેસમેન્ટ મેથડ અને ત્યાર પછીનું આપેલું છે ફ્લક્સ મેથડ. બરાબર, આ 3 માંથી તમને જે રીતે પૂછેલું હોય તો એ રીતે લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. અને જો કોઈ ક્લેરિફિકેશન્સ ન હોય તો 3 માંથી કોઈ પણ મેથડનો યુઝ કરી અને લેબર ટર્નઓવર રેટ તમે કેલ્ક્યુલેટ કરી શકો. અથવા તો જે પ્રમાણે માહિતી આપેલી હોય એ માહિતીને ધ્યાનમાં રાખી અને લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ક્લિયર? હવે એના માટે આપેલું છે તમને ઇલ્યુસ્ટ્રેશન 9. From the following particulars of Devsar Mill for March 2003, calculate labor turnover rate according to the replacement method. બરાબર, રિપ્લેસમેન્ટ મેથડની મદદથી લેબર ટર્નઓવર રેટ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. હવે એના માટેની માહિતી આપણને આપેલી છે નંબર ઓફ વર્કર્સ એટ બિગિનિંગ ઓફ ધ મંથ. બરાબર, મહિનાની શરૂઆતમાં કેટલા વર્કર્સ હતા? 1900. એન્ડ નંબર ઓફ વર્કર્સ એટ ધ એન્ડ ઓફ ધ મંથ 1100. બરાબર, મહિનાની શરૂઆતમાં 1900 એમ્પ્લોયી હતા કે જે મહિનાના અંતે 1100 એમ્પ્લોયી છે. એટલે આના આધારે આપણને એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી મળી શકે. ક્લિયર? શરૂઆતના પ્લસ આખરના એને ભાગ્યા 2 એટલે એ મહિનાના એવરેજ એમ્પ્લોયી આપણને મળી શકશે. અને એવરેજ એમ્પ્લોયી કેટલા થશે? તો કે 1900 પ્લસ 1100 ડિવાઇડેડ 2 એટલે એ આપણને જોવા મળશે 1500 એમ્પ્લોયી. જો અહીંયા કેલ્ક્યુલેશન્સ કરેલું બી છે. The average number of employees equal to number of employee at the beginning plus number of employee at the end divided 2. એટલે 1900 plus 1100 divided 2 એટલે એવરેજ એમ્પ્લોયી મળશે આપણને 1500. ત્યાર પછી આગળ આપેલું છે નંબર ઓફ વર્કર્સ લેફ્ટ ડ્યુરિંગ ધ મંથ. બરાબર, મહિનામાં લેફ્ટ થયેલા હોય એવા કેટલા એમ્પ્લોયીઝ છે? 180. અને લેબર ટર્નઓવર રેટ બાય ફ્લક્સ મેથડ અને ફ્લક્સ મેથડ અનુસાર ટર્નઓવર રેટ કેટલો આપેલો છે?
23.6 આપેલો છે. જો બરાબર રીતે સમજો, ફ્લક્સ મેથડ અનુસાર તમને ટર્નઓવર રેટ આપી દીધેલો છે, પણ કેટલા રિપ્લેસ થયેલા છે એ અહીંયા આપણને કીધેલું નથી. તો આના માટે આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા તો તમારે શું કેલ્ક્યુલેશન્સ કરવાનું થશે? The number of employee at the beginning plus number of employee at the end divide 2 કરીએ એટલે સૌથી પહેલા તો આપણને એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી મળશે. બરાબર, તો એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી એ કેટલા થશે? 1500. હવે ફ્લક્સ મેથડ અનુસાર એ રેટ તમને આપી દીધેલો છે, તો સૌથી પહેલા તો એક ફ્લક્સ મેથડ અનુસાર આપણે એની ફોર્મ્યુલા મૂકીએ. તો ફ્લક્સ મેથડ માટેની ફોર્મ્યુલા શું છે? નંબર ઓફ એમ્પ્લોયી લેફ્ટ પ્લસ ન્યુલી અપોઇન્ટેડ અપોન એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી ઇન્ટુ 100. બરાબર, ફ્લક્સ મેથડ માટેની ફોર્મ્યુલા આપણને આપેલી છે નંબર ઓફ એમ્પ્લોયી લેફ્ટ પ્લસ નંબર ઓફ એમ્પ્લોયી ન્યુલી અપોઇન્ટેડ, અને અપોઇન્ટેડ એટલે રિપ્લેસ થયેલા થશે. ધારો કે જે અહીંયા આપણને આપેલું નથી, છેદમાં એવરેજ નંબર ઓફ એમ્પ્લોયી મલ્ટીપ્લાય 100. અહીંયા લેબર ટર્નઓવર રેટ તમને આપેલો છે 23.6 is equal to લેફ્ટ કેટલા થયેલા છે? 180 પ્લસ અપોઇન્ટ કેટલા થયેલા છે તો એ આપણને ખબર નથી, એટલે એની જગ્યાએ આપણે એમ નામ જ રાખીશું ન્યુલી અપોઇન્ટેડ, અથવા તો એની જગ્યાએ તમે x મૂકી શકો, છેદમાં એવરેજ એમ્પ્લોયી 1500 into 100. 1500 છે અને સામેની સાઈડ લઈ જાઓ એટલે એ શું થશે? 23.6% into 1500 છેદમાં આ 100 છે અને આપણે છેદમાં લઈ જશું, અને 180 છે એ ઇક્વલની સામે જશે, એટલે આખા ઇક્વેશનને અલગ કરેલું છે. જો આ ગુણાકારમાં છે એ ભાગાકારમાં જતું રહેશે, અને ભાગાકારમાં છે એ ગુણાકારમાં જતું રહેશે, ઇક્વલની સામે જશે. એટલે શું મળશે આપણને? 23.6 multiply 1500 upon 100 is equal to 180 plus x. બરાબર, આને સિમ્પ્લિફાય કરીએ એટલે એ થશે 354 equal 180 plus x. હવે x ની વેલ્યુ આપણે જોઈએ છે તો આ 180 ને આપણે સામેની સાઈડ લઈ જશું, તો અહીંયા પ્લસ છે તો એ શું થઈ જશે? માઈનસ, એટલે 354 minus 180 is equal to આપણને શું મળશે? 174 is equal to x. અને x બરાબર શું છે? તો ન્યુલી અપોઇન્ટેડ ડ્યુરિંગ ધ મંથ, દરલે મહિના દરમિયાન ન્યુલી અપોઇન્ટેડ, અથવા તો એને બીજા અર્થમાં આપણે રિપ્લેસ્ડ તરીકે પણ ઓળખી શકીએ. તો નવા રિપ્લેસ કેટલા થયા છે? 174 એમ્પ્લોઈઝ નવા અપોઇન્ટેડ થયેલા હશે. હવે આપણે રિપ્લેસમેન્ટ મેથડની મદદથી લેબર ટર્નઓવર રેટ કેલ્ક્યુલેટ કરીએ. તો લેબર ટર્નઓવર રેટ એઝ પર રિપ્લેસમેન્ટ મેથડ, એના માટેની ફોર્મ્યુલા છે નંબર ઓફ એમ્પ્લોયી ન્યુલી રિક્રુટેડ upon average number of employee multiply 100. અહીંયા અપોઇન્ટ થયેલા એમ્પ્લોઈઝ આપણને અહીંયા ફ્લક્સ મેથડની મદદથી મળે છે 174 upon 1500 multiply 100. એટલે એઝ પર રિપ્લેસમેન્ટ મેથડ લેબર ટર્નઓવર રેટ તમને જોવા મળશે 11.6%. એટલે ત્રણ મેથડ અનુસાર લેબર ટર્નઓવર રેટ તમે ગણશો તો એ ત્રણ મેથડ અનુસાર આન્સર છે એ કદાચ તમને અલગ અલગ જોવા મળતો. ક્લિયર? સમજાય છે બધાને? લેબર ટર્નઓવર રેટ. કંઈ પણ ક્વેશ્ચન હોય, કન્ફ્યુઝન હોય, ન સમજાતું હોય તો પૂછી શકો. એની ક્વેશ્ચન? હેલો, સમજાય છે? યસ સર. ઓકે, એટલે લેબર ટર્નઓવર રેટ માટે